લો પ્રેશરની અસરથી રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં સરેરાશ 3% અને સૌરાષ્ટ્ર કચ્છમાં 27% વરસાદની ઘટ. ભાવનગર નકલી દારૂકાંડમાં 9 લોકોના જીવ લેનાર 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. મિથનોલ બોટલો પરના સ્ટીકર ક્યાંથી લાવ્યા અને નકલી દારૂ કેવી રીતે બનાવ્યો તે અંગે થશે મોટા ખુલાસા. વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો મોટો ચુકાદો. તમામ 5 આરોપીઓ દોષિત જાહેર કરાયા. 25મી તારીખે થશે સજાની જાહેરાત. વિસનગરમાં લેપટોપ પ્રિન્ટરથી 500ની નકલી નોટો છાપવાનું મસ્ત મોટું કૌભાંડ. અસલી નોટોના બંડલમાં નકલી ઘુસાડવાના કારસામાં 4 શખ્સો સામે કાર્યવાહી. અમદાવાદ કોર્પોરેશનના કિચનમાં સીસીટીવીના નિર્ણય અંગે હોટેલ એસોસિએશનની નારાજગી. નાની હોટેલોમાં આ વ્યવસ્થા અશક્ય હોવાનો દાવો. સીસીટીવીથી મસાલાની ભેળસેળ ન પકડાય અને તકરાર વધવાની વ્યક્ત કરાઈ ભીતિ.